નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો આજે આપણે જવાનું છે અનાવલ, કેમ કે આજે ઝરીવાળા દાદીનું પરજણ છે. તો આપણે અનાવલ જવાનું છે પરજણ માટે. તો ચાલો આપણે જઈએ અનાવલ. ચાલો તો આપણે આવી ગયા છે અનાવલ પરજણની રીત કરવા માટે. તો મહારાજ પણ આવી ગયેલા છે, તો આપણે જઈએ. आज एक ने आपको लेता हूँ। हाँ ચાલો બધું સામાન ઉતારી લીધું છે, મહારાજ પણ આવી ગયા છે. હોય એમાં પણ એક કુવા એટલે વાંધો ના આવે. કેટલા કડામાં આવી જાય. હા બાઈક ખાવાનું પણ એટલે માટલી એક જ થવું એક જ થવું નહીં. હા પછી આપેલા શુક્લેશ્વર મહાદેવ, રામેશ્વર, નમસ્કાર કરી આપવાના. આનંદ કે જય, વિઘ્નનારાયણ દેવ કી જય, શુક્લેશ્વર મહાદેવ કી જય, કંકેશ્વર મહાદેવ કી જય, વિઘ્નનારાયણ દેવ કી જય. યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તે વિષ્ણવે ફેરવો. હા અમૃતામાં પણ અને આકાશમાં પકડી આપો. જે વચ્ચેનો ગેપ છે એની અંદરથી સૂર્યનારાયણને જોવાનું અને ગાયત્રી મંત્ર આવડતો હોય તો મનની અંદર બંને જણા પ્રશ્નવાર ગાયત્રી મંત્ર બોલી જાઓ. ગાયત્રી મંત્ર નહીં આવડતો તો પણ ગુરુ મંત્ર આવડતો તો ગુરુ મંત્ર બોલી જાઓ. આવડતું તો લઘુ મંત્ર આવડતો તો લઘુ મંત્ર બોલી જાઓ. ને છેલ્લે કંઈ નહીં આવે તો 11 વાર ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ જાપ કરી જવા. ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યઃ, ઓમ ભુવઃ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યઃ. એની અંદરથી જમણો હાથ બહાર કાઢી આપો. કરી આપો. નીચે લોટા પણ ભરેલા છે. બરાબર, જે ખાલી વાટકી છે ને એની અંદર પાણીની વાટકી ભરી આપો. વાટકી ભરાઈ જાય પછી થાળો ભરી આપજો. બિલિંગ ભરતા લાવેલો તો બીજા હાથે બહુ મહારાજ અહીંયા કાકા પૂજા કરાવે. આજે આપણે પહેલી વાત તો શું કરવા બેહેલા જ કાકા ભાઈ પેલો ખૂણામાં સીધી ગઈ પરજણની વિધિ કરવા. આ કાકા કોઈનું 10મું 11મું 12મું હોય, વર્ષી હોય, પરજણ હોય, નારાયણબલી હોય, પંચબલી, આ બધી મોટી મોટી પૂજાઓ. શું કામ? કારણ કે આ પૂજા કોની બતાવેલી છે? બતાવેલી છે. કોના? તમારી પિતૃઓની પૂજા બતાવેલી છે. જો રૂપિયો, પૈસો, ગાડી, બંગલો અને સંતાન જ્યાં સુધી પિતૃના આશીર્વાદ નહીં હોય ત્યાં સુધી આ કોઈ વસ્તુ મળતી નથી. તમારો બાપ દાદો કમાઈ ગયેલો, તમારા બાપ દાદાએ ભેગું કર્યું, બંગલો બનાવ્યો, એટલે આજે તમે વાપરો છો. મારા બાપ દાદો પૈસો કમાણો તો બંગલો તમે નારાયણ બલી શ્રાદ્ધ સાંભળેલું હશે, બરાબર?
પણ અહીંયા આપણે શું કરીએ, જ્યારે આપણને વધારે તકલીફ લાગે ત્યારે જ આપણે નારાયણ બલિ કરીએ. પણ નારાયણ બલિ શ્રાદ્ધ છે ને તે આનંદમય શ્રાદ્ધ છે. કેવો આનંદમય? એટલે આનંદથી આપણે કેમ કથા હોય ત્યારે આનંદથી કરીએ, ભાઈ કથા કરવાની ઈચ્છા છે, ગામ લોકોને ખવડાવીએ, દોસ્તાર સગા સંબંધીને ખવડાવે. શાસ્ત્ર એમ કે દર 3 વર્ષે તમે તમારા પિતૃની પાછળ કંઈક પુણ્યનું કામ કરો, કંઈક નાની મોટી પૂજા કરો, અથવા છેલ્લે કંઈ નહીં હોય તો સર્વ પિતૃ તર્પણ કરવાનું પણ એક સાધુ બતાવેલું છે. બરાબર? શું કામ દર 3 વર્ષે કરવાનું કહે છે ખબર છે? તમે હો કે હું આપણે પૈસા કમાઈએ, મહેનત કરીએ કરતાં શાસ્ત્ર એમ કહે છે તમે જે કોઈ પણ માણસ જેટલું પણ કમાય છે ને તેને દર મહિને તેનો 10મો ભાગ કાઢવો પડે. તમે આપવાનો તમારું છોડો, મારે પોતે એટલા પૈસા કમાય, એને પોતે 10મો ભાગ નહીં કાઢે. ત્યાં આપણને વિચાર આવે ભાઈ મારા મહેનતના પૈસા હું બીજાને કેમ આપું? બરાબર? જો એ નહીં કરી શકો તો એની અંદરથી કાકા દર 3 વર્ષે કંઈક ને કંઈક પૂજા કરો. શું કામ? જેથી કરી ગયા હોય. બરાબર? ખોટા પૈસા આવે, ચાલો આ વિધિ પતે, તમે મને દક્ષિણા આપવાનો છો પણ મને એ નહીં ખબર તમે પૈસા ક્યાંથી લાવો. ચાલો તમે મહેનત કરીને લાવો તો પૈસો બીજો કારણથી પણ આવેલો, તમને જુગારમાં જીતેલો હોય કે રસ્તા પરથી મળેલો હોય, એ પૈસા તમને મળ્યા, તમે લીધે તો તમારી ઘરે તો પનોતી આવી, પછી એના પૈસા તમે મને આપવાના, તો મારી ઘરે પણ પનોતી આવશે. એના પૈસા પછી હું આ દુકાનવાળાને આપું, એને આપું, તેને આપું. બરાબર? એના માટે શાસ્ત્ર તમે જે કાંઈ પણ કમાવો છો તેનો 10મો ભાગ તમારે અલગ કરવો. પણ અત્યારે શું ચાલે? કળિયુગ. કોઈ કાઢે છે? નહીં કાઢે. શું કામ? કારણ કે બધા માણસો કેવા છે? સ્વાર્થી આવેલા છો. હેલો, શું કામ આવેલા છો? તમારો સ્વાર્થ છે એટલે આવેલા છે. બીજા કોઈનું પરજણ હોતે તો તમે આવતે નહીં આવતું. આજે તમે તમારા પિતૃનું હારવા બેહેલા છો, પરજણ કરવા બેહેલા છો એટલે આવ્યા છો. તો બીજા કોઈનું હોતે તો આવે? તમે નહીં આવો પણ અમારે અહીંયા 365 બી આવવાનું હોય. આ જો તમારે તમે નહીં આવતો તો ઝડપે પૂરવાળા મારે કરવાનું હોય, એ નહીં આવતું તો ત્રીજાનું હોત તો ત્રીજો બી તમે બેહેલો. બરાબર? એટલે જો શાસ્ત્રને તમે આજે આ પૂજા કરો ને, આની કોઈ બી પૂજા કરો, શુભ પૂજા કરો કે અશુભ પૂજા કરો, બરાબર? એ કઈ પૂજા કરવી પહેલાં તો એની માટે શું જોવે? પૈસો. જીવનની અંદર પુણ્ય કમાવવું હોય ને તો એની માટે તો પહેલાં તમારે પાસે પૈસો હોવો પડે. શું કામ? તમે આ નારિયેળ લાવ્યા, તમારી ઘરની અંદર ઉગાડીને લાવ્યા નહીં. આપણા ગુજરાતની અંદર નારિયેળ ક્યાંથી આવે તમને ખબર છે? કેરલાથી આવે. ક્યાંથી? કેરલાથી. તો આજે તમે આ નારિયેળ દસિયા પાઈથી લાવેલા હો તો 40 રૂપિયા કે 50 રૂપિયા જેટલા પણ નારિયેળ હોય, મને કિંમત નહીં મળે. 40 રૂપિયાનું નારિયેળ લાવ્યા તો 40. વિચાર કરો, જો તમારા એકલા પૂજા કરવાથી આટલા જણનો ઘર પરિવાર ચાલે છે. મારા જેવું ચાલે છે. લાગણ વગર આપશો, મારે જે ઘરની અંદર જરૂરત એવી પૈસાની બધી આવી. બરાબર? એટલે કહેવાનો તાત્પર્ય જીવનની અંદર પૈસો છે, પૈસો જરૂરી નહીં મળે. બરાબર? પૈસો છે તે આપણી ખાલી જરૂરત પૂરી કરી શકે. બરાબર? સુવિધા છે. અત્યારે મારી પાસે પૈસો હતો, ગાડી હતી, સુવિધા હતી એટલે હું કંદોરપાડાથી અહીંયા 10 મિનિટ કે 5 મિનિટમાં આવી. મારી પાસે ગાડી નહીં હોતો, હું સુરતથી આવ્યો છું, કંદોરપાડા તો મારી પાસે ગાડી હતી એટલે 3 કલાક કે 2.5 કલાકમાં પહોંચી ગયો ને. ગાડીની વખતે ચાલીને આવતું છું. લગભગ તમે ગયેલા હશો, અમારા જેવા કોયરાઓ નહીં ગયેલા, પણ અમારા બાપ દાદા તમારા વખતે ગાડીવાળી સુવિધા નહોતી. બળદ ગાડા હતા, આ હતા કે સાયકલ હતી. બરાબર? કહેવાનો તાત્પર્ય જે કાંઈ પણ આપણે કરશું અહીંયા જ ભોગવવાનું છે. સાથે કોઈ વસ્તુ આવવાની નથી. અમારી પાસે ભલે ભગવાન અમને કરોડો રૂપિયા આપ્યા છે, પણ જ્યારે અમે પણ મરવાના ત્યારે છાતી પર હું કે ભરત કાકો કે રજની કાકો બી ચાલ્યો ગયો, જોયું બધાને ખબર જ છે. બંગલો ગાડી અમારું અહીંયા જ પડી રહ્યું કે અમે એમ કીધું કે ભાઈ અમારે મરી ગયા તો અમે નહીં ભાઈ, અમે સબ ઉપર નહીં જવાના, એમ્બ્યુલન્સમાં નહીં જવાના, અમે ફોર્ચ્યુનરમાં જવાના. કીધું બધી લો મળ્યા, બધી વસ્તુ અહીંયા જ પડી રહેવાની છે. આજે આપણે છીએ તો પણ સૂર્ય અને ચંદ્ર છે, કાલે આપણે નહીં રહેશું તો પણ સૂર્ય અને ચંદ્ર રહેવાનો છે. બરાબર? અને બધા કહે ને કોઈની વિના કાંઈ અટકતું નથી, એ વાત ખોટી છે. ઘણા વાર આપણે કહીએ તું જતો રહે, મને તારી જરૂરત નહીં પડે. કોને કીધું? માણસને દુનિયામાં આવવું હોય ને ત્યારે 2 માણસની જરૂર પડે છે, મા અને બાપ. ત્યારે દુનિયાની અંદર આવે ને જ્યારે માણસ મરે છે ને ત્યારે પણ એને 4 જણની જરૂર છે, પ્રાણ આપવામાં. મહારાજ બાપા આપણે લાવો તો મિક્સ પાવડર, હા બાપા ડબ્બાની અંદર જેટલી પણ વસ્તુ છે બધી નાખી આપે. આપણે ગુલાબ સિંદૂર નાખી આપો, ગુલાબનું ફૂલ સૂકું કરણ થાળાની અંદર નાખી આપો.
બાપા થોડા નાખી આપો. બે ફૂટ દાટાઈ જાય 18 ફૂટ થઈ જાય. છંગામાં ખાને કોરિયા આવેલી આ કરું નહીં હતો એમાંનો કોરિયા આવેલી કામ ચાલો, તો અત્યારે પરજનની રીત થતી છે, પણ અત્યારે અમે ચા નાસ્તો કરવા માટે આવી ગયેલા છે. પપ્પાને ત્યાં ચાવાળું ફાવતું નથી, એટલે અમે ચા નાસ્તો કરવા માટે લાવેલા છે પપ્પાને. તો ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આવી ગયા છે. હજુ કેટલું બાકી છે તે જોઈએ ને પછી જઈએ આપણે ઘરે. તો ચાલો, હજુ કેટલું બાકી છે તે જોઈએ. એમબીપચંદની રીત તો વાર જ લાગે. જમે ફેરવી આપો. હા, એમ જમે હોય તો પિતૃની પૂજા નહીં થાય, ભગવાનની થાય. હવે પિતૃની પૂજા થઈ શકે. હસ્તે જલમાદાય પાણીની ચમચી પકડી આપો બધા યજમાનો. હવે ચમચી આમ પકડવા. હા, હવે આવી રીતે ચમચામાં પકડી આપો. ઓમ અનુનેન પૂજન યથા બાપા આમ પકડો, અંગૂઠા હીધી. હા, પિતૃની પૂજા આમ કરવા. અનુનેન પૂજન અમુક નામક પ્રેતસ્ય ઉભા લેજો. બાપા તમે કોની પાસે પૂજા કરવા બેહેલા છો એનું નામ બોલો. શાંતાબેન નામક પ્રેતસ્ય તમે ગુલાબભાઈ નામક પ્રેતસ્ય. હવે ભાવેશભાઈ નામક પ્રેતસ્ય અમુક ગોત્રોચ્ચાર તમે બંને જણ તમારું ગુણ બોલી જાઓ. ગોત્રોત્પન્નસ્ય અમુક ઔટંગ ધારણ શર્મા વર્મા ગુપ્તાહમ અટક બોલી જાઓ. આપણી પટેલ આમ બી અટક બોલી જાઓ પટેલ. તમારે ત્રણેય જણાએ બોલવાનું. મારી યથાશક્તિ પ્રમાણે પિંડદાન કરું છું. હવે એ પાણી છે કે ને કાકા જે બાદ નીકળ્યું છે ને હાથ અવડો કરો. આ કંડોલપાડા બાજુની અંદર રેડી આપે તે દેવા પ્રિયદાન બળ. બાપા હવે તમને જ પણ કહું ને એટલે તમારે ગોળ આમ નહીં ફેરવવાનું, આમ ફેરવવાનું. હા બરાબર. ચમચી મૂકી કોઈ પણ હોય તો અત્યારે અમારા કુટુંબમાં અમારી ભોજન કરાવવું પડે. કેટલા બ્રાહ્મણ જમાડવાના બાપા? 1 3 5 7 કેટલા જમાડવાના? બોલો બાપા. બે નહીં આવે, એની સંખ્યા જ આવે. બોલો હે વિષ્ણુ ભગવાન, મારા સંસ્કૃત પ્રમાણે 3 બ્રાહ્મણને જમ ભોજન કરાવો. તેનું પતિ આવો. મારા કાકીની આત્માને આપજો. નવરાત્રિ કરાવો. ભાઈ તમે કેટલા બ્રાહ્મણ જમાડવાના? 1 3 5 7 હે વિષ્ણુ ભગવાન, મારા સંસ્કૃત પ્રમાણે 1 બ્રાહ્મણને જમ ભોજન કરાવો. તેનું પતિ આવો. મારા પિતાની આત્માને આપજો. બાપા તમે કેટલા બ્રાહ્મણ જમાડવાના? હે વિષ્ણુ ભગવાન, મારા સંસ્કૃત પ્રમાણે 1 બ્રાહ્મણને જમ ભોજન કરાવો. એટલે આંદોલન તો પણ ઘર કો હોય ઘરનું નામ હરિદાસ ભાઈ એવું ઘરનું હતા આમાં હરિદાસ ભાઈ આવો, આસન પર આવો. ફૂલ ચોખા પેન ઉપર ચડાવો. દક્ષિણા છે તે ખાલી નડિયામાં મૂકો.
પાણી પાસે અમે મૂકતા આ બાજુ છે બધા ભાઈ તમારું બધું પતા અગાડી હા પગે લાગેલો ભૂતને ટેકીને પ્રાર્થના કરવાની ભગવાનને કહેવાનું જે તમારું હૃદય કરતું જવાનું મંદાનું ગાડી પાસે muncul tambah pertama jatuh Dia belum apa apa kok ini. Ini orang namanya. Awak kok ya tahu kan pekaraw kok dia. Eh belum. Kalau ini kan baru. Itu kan. Namanya kayak lấy hả? Thì nó ngồi rồi đi. Đấy mà coi. બાપા ચાલો જલ્દી આવો સારો તમારી જગ્યા પર મૂકો દાંતરવાળા દાંતરો નહીં મૂકતા બાકી મૂકવા જવાનું છે આવી જાવ બાપા મોટા મીઠાઈ બચી તો શું કરવાનું નાખી દે બધું મૂકી દીધું ને એ બોક્સ છે કાં છે તે દેખાઈ ગયું એ બોક્સ આવી પણ મારે પેલું બોક્સ પણ ખોલી કરી પેલું બોક્સ ચાલો તો આપણે પરજનની રીત પતાવીને આવી ગયા છે ઘરે ને હવે જમવાનું જમી લઈએ બધા તો જમવાનું બનાવેલું છે બધા માટે ત્યાં જમવા માટે ગયા છે પણ આપણે તો માસીના ઘરે જ જમવાનું છે કેમ કે આપણને ફાવશે નહીં એટલે અહીંયા જ જમવાનું જમી લઈએ ચાલો તો અત્યારે આપણે પરજનની રીત પતાવીને જમીને થોડું આપણે આરામ કરી લીધો તાજ ને અત્યારે ઘરે આવ્યા છે ને અત્યારે વાગી ગયા છે 4 ને આ વેદુ બી મારી હાથે જ આવી ગયો છે એ કાલની જેમ કામ કરવાનું એમ કરીને આવી ગયો છે હાથે તો ચાલો પહેલાં આપણે કપડાં બદલી દઈએ આજે કામ કરવાનું ને પાછો તું હા સારું ચાલ તો આપણે ફ્રેશ થઈ જઈએ
ને પછી આપણે કરીએ કામ. ભાઈ તો કાલે કેવું કર્યું આપણે બાલવાડીમાં? હે ચાલો તો પછી આપણે કાલે મળીએ. જવાનું ને તો જવા જ પડે કે નહીં તો વેદુ જાહે ને જવાનો નહેર હે? બપોરે ઘેરે હા પછી બપોર તમારે હા બાય તો અમારે ઘેરે ભાઈ કાલે જાહું કે જવાના જ ને તો એકદમ જવાનું કોઈ ને જવું જ પડે ને ઠંડી લાગે આગળ પાછળ બેસી જા. ચાલ પછી આવજે હકે કાલે તો સવારે તો બાલવાડીમાં જવાનું ટાટા. હે હા ટાટા. ખીજવાય. ખીજવાઈ ગયું કે ભાઈ આ બાજુ. બાય બાય. ચાલો તો વેદુ પણ ગયો છે ઘરે એના મમ્મી પપ્પા જોડે ને આપણે પણ હવે જમવાનું જમી લઈએ. વાગી ગયા છે 9:30. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. જમીને આરામ કરીએ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ચાલો તો બાય બાય.